યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં તો છું. હું પણ મજામાં છું. અને મેં કેવી રીતે કેરી ઉતારી એનો ફૂલ વિડીયો જોજો, બહુ મજા આવશે. વિડીયોમાં બન્યા રહેજો. આવી કંઈક પાકલ કેરી છે, બહુ મસ્ત તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. કેરી ઉતારવાનું કામકાજ શરૂ હતું. કેટલી બધી બેઠી કરીને ઉતારી છે અને હજી તો કેટલી ઉતરશે. કેટલી પાકલ જડ્યા કે આમાં? પાકલ નહીં નથી, હવે તોડી લીધી તાર ખોળામાં છે. જો મિત્રો આમાં હે ને 2-3 પાકલ છે, તો એ પાકલ છે અને આ ભાઈ એક ઉપર ને ઉપર ખાઈ ગયા ડાયરેક્ટ. અને બહુ મસ્ત મજાની કેરીઓ છે, કાંઈ ઘટે નહીં આવ્યું, બહુ મસ્ત એમ. તો એટલું કેરી ઉતાર્યું છે ને હવે બહુ ગળી હતી એમ. તો આ થેલીમાં ભરી લઈએ હવે આપણે અને ફોટો પાડવો રેડી. ફોટો પડી ગયો, ખાશે ને પડી ગયો. જો બીજું કેરી ઉતાર્યું, બીજું ઉતારવાનું શરૂ જ છે. હવે કેરીઓ લાટ છે આપણે. જેમ એટલી બધી કેરી ઉતારી એક જ આંબામાં લી, અને કાંઈ ઘટે નહીં એવી કેરી. જુઓ કેસર કલર પણ કેસર આવી ગયેલો છે. અને મારા ભત્રીજો ઉતારે છે. જો કેરી એટલે કેરી, કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે, કાંઈ ન ઘટે. અને ઉતારવાનું શરૂ છે. આ પહેલાં 80 કિલો મેં કેરી ઉતારેલી હતી આ આંબા મેલી. હજી કેરી છે જ તી. જુઓ આ કેરી લાગટ છે પણ હજી કાસા પાકની છે થોડીક, એટલે હજી ને ઉતારતા. હજી 2 કેરેટ જેટલી કેરી નીકળે એમ છે, પણ અમે આમ ઉપેરે છે તો. અને એટલી ઉતારી લીધી છે ઢીકલી. તાજા સૌ તો પાણી પાવા એ રસકામ પાણી પાવા જાય છે. હું ત્યાં સુધી ઉતારું, કેટલી ઉતરે ને એ બધું વિડીયોમાં બન્યા રહેતો. હું તમને પૂરી માહિતી આપી. ફળ જોવો ખાલી, 300 ગ્રામ 400 ગ્રામનું ફળ છે. અને એટલી બધી તોડ લીધી છે. પાકલ છે, તોડ લેવી. અમારો તો છોકરો ભત્રીજો છે ને, પાકલ છે ને, ખાય નહીં. વાહ, કાંઈ ઘટે નહીં. કેમ બોગળી છે? વાહ ભાઈ વાહ. હજી મોટું મોઢું મારી દો. હા તારી કલર એટલે કલર જોવા દે તો, કાંઈ ઘટે નહીં એવો કલર છે. તો ભાઈ હજી આવ તોડેલી જોવો, લીલી કેરી છે, અંદર લાલ. ઓર્ગેનિક રીતે પકવેલી કેરી. તો આમાં ગમે આમાં તમે મોઢું મારશો ને એટલે આવી જ નીકળશે. હજી હાવ ફૂલ હાંક નથી છતાંય આવી. તો રહુંદારદાર કેરી. ડીટીયું બેસી ગયેલું હોય અહીંયા. અને આવડો હજી પાછલો ભાગ કહેવાય ને, એ ગોળ થઈ ગયેલો હોય, એ લાંબો હોય. આ કાશી કેરી છે ને તો આને લાંબો છે. તો અને આ જે બીજી કેરી દેખાડો એની સામે, અને નીચલું મોટું છે ને એ પગથું થઈ જાય. અને આ ભાગ છે ને એ બેસી જાય હેઠો, એટલે આ કેરી પાકી જાય. દાણો જો આવે દાણાદાર કેરી દેખાય, કાંઈ ઘટે નહીં એવી. અને આખી ઠેલી ભરવાની છે. હાલો તો પેલા ભરી લઈએ. નતો કીરો જો મિત્રો, ઓરિજિનલ કેસર, કાંઈ ઘટે જ નહીં. અત્યારે ઉતારવાનું શરૂ છે. આ એક લુમખામાં કેટલી કેરી છે જોવો. આ એક લુમખામાં છે ને મિત્રો 6 કેરી છે. કેટલી? 2 કિલો ઉપર, 2 થી 2.5 કિલો વજન છે આમાં, આ લુમખામાં. અહીં તો એટલી ઉતારી છે અને ઉતારવાનું કામકાજ શરૂ છે. અને આમાં હાંખ હોતે ચડે તો પાકલ છે. તો હાવ પાકલ. આ 2-3 પાકલ છે. અને આનો દાણો છે ને હાવ ફાટી ગયો ને. હવે આ 2-3 દિવસમાં પાકી દેવી થઈ ગઈ હાવ. તો આ ડીટીયું છે ને ગળી ગયેલું હોય ને મિત્રો, એટલે આ 2-3 દિવસમાં પાકી જાય. તો દાણો ઉભરાઈને બહાર આવેલો હોય તો પીળો મસ્ત મજાનો. હાલો તોડીને આગળ દેખાડું તમને કઈ રીતે તોડીને કેવી છે ને મિત્રો, કઈ રીતે કેવી કેરી તોડવાની એ તમને કહું. જો આ લાહી ગણાય, આ લીલી કેરી છે. અને ડીટીયું બેસી ગયેલું હોય ને ઉપરથી, એ કેરી તોડવાની. જો આનું ડીટીયું બેસી ગયેલું એટલે મેં તોડી લીધી. જો મિત્રો હે ને, આ 2 તોડ લીધી છે.
બેહી ગયેલું છે નહીં લાહી છે બટા એ જો ખબર ન પડે ને એટલે એ પાકે નહીં કેરી નહીં એ ન પાકે બીજી આગળ તો દેખાડો આ કેરી પાકી જાય અને ડીટી બેસી ગયેલું છે મસ્ત મજાની નહીં એ ન પાકે લીલી કેરી કોઈ કેરીઓ તો લાટશે આગળ ઉપર ચડીને દેખાડું તમને તો મિત્રો હા ને અત્યારે કેરી ઉતારવાનું કામકાજ શરૂ છે અને જો કે ઘણી બધી કેરી ઉતારેલી છે અને આ પહેલાં અમે આમાં 80 કિલો કેરી ઉતારી લીધી અને આ દોખલે જેટલી ઉતરે ને એટલે હું તમને વિડીયો બની રહ્યો તમને વિડીયોનો અંત દેખાડી કેટલી કેરી કેવી કેરી ઉતારવાની છે પૂરી જાણકારી આપી એ કેરીયું છે બોલે રાખવાની આ કેરીયું છે એટલી હજી ઉતારવાનું શરૂ છે જો હું લેતો જાઉં છું આવી કેરીયું છે ઓરિજિનલ હાંક કઈ ખર્ચ મૂકવાનું મન ન હતું એવી કેરી છે મસ્ત આવી ગયું ને મોઢામાં પાણી હાલે કેમ મસ્ત છે એમ ને મસ્ત હા સાલે મૂકવાનું મન ન હતું બોલો એટલી ગળી છે હાલો પહેલી પેલા જો મિત્રો આમાં ને એક જ લુમખો છે એક લુમખામાં 100 કેરીયું છે બે હાંખું ખરી ગયું એ તો અહીંયા આગળ હાંખ ખાડે ખાધી ને એક એ એટલે હાથ હતી આવડિયા છે ને એ આમાં જ હતી જો આવી રીતે કંઈક લુમખો છે અને પોર છે ને આ આંબામાં 42 કેરી આવી હતી એક લુમખામાં બોલો 42 કેરી હતી એમાં પડતા ખાકટીમાં ઓછા નામે 15 થી 17 કેરી તો પાકું રહેલી હતી પોરનો વિડીયોમાં આગળ મૂકેલો છે એ આગળ વિડીયો જોઈ લેવો ને એટલે દેખાડશે જો ઘટે કાંઈ આપણા આંબાની કેસર કેરી હજી આગળ હજી બીજા આંબામાં ઉતારવાનું છે બન્યારો વિડીયોમાં આગળ દેખાડજી નવું દેખાડજી હું કહેતો હા કેરી ઉતારવાનું છે લંગડો હું આજ તારીખ હતી લંગડો કેરી ઉતારવાનો કેસ છે મારા ભત્રીજો તો આવડા ભરી અને પછી જઈ લંગડો કેરી ઉતારવા એ કેરી કેવડી છે એમ એક નંબર હાલો નાજીને આપણે હે ને એમાંય પાકલ કર્યું છે એ દેખાડીએ આગળ દેખાડીએ નવું દેખાડીએ કેરીયું નવી દેખાડવાની છે લાટ બે તોડ લીધી સવારે એમ ઓહો એ મિત્રો અમે આવી ગયા છીએ લંગડો કેરી ઉતારવા જો કંઈક લંગડો કેરી આવી હોય છે અને એનો દાણો હોય ને કાળો પડી જાય એ ચારે ઉતારવાની આ દાણો છે ને કાળો પડી જાય એ ચારે ઉતારવાની આ તો આવી કંઈક લંગડો કેરી હોય છે આવી રીતેનો ઘાટ છે ને આવો વાંકો હોય તો કેરીયું તો લાટ આવેલું છે લંગડા કેરીની હતી કાંઈ ઘટે નહીં એવી કેરી જો કંઈક લંગડો એટલે આવી રીતે એનો ખાસ હોય અને એનો પ્રકાર કંઈક આવો હોય એટલી કે કેરી ઉતારી છે હજી ઉતારવાનું શરૂ છે પણ લાટ નથી ઉતારી મિત્રો જો આમાં લાટ નહીં ઉતારવી આમાં થોડીક કાસા જેવી લાગે ને એટલે આમાં નથી ઉતારવાની બીજી તમને લંગડો કેરીને બીજો આંબો છે ને દેખાડો હાલો મિત્રો અમે બીજા આંબે પોગી ગયા છે ને આમાં હું તો કહું કે 90% કેરી પાકી દે એવી થઈ ગઈ છે તો નીચે પણ પડી હોય ને ગોળે લાગે અને આમાં 90% કેરીયું ઉતારવાની છે તો મારો ભત્રીજો ઉપર સીડ્યો છે આંબો કંઈક નાનો છે પણ કેરીઓમાં આ પહેલાં મેં સામાન્ય 2 મણ જેટલી તો ઓલામાં ઉપાડી આથણામાં ઉપાડી લીધી જો કે આ ડાળખા છે ને ખાલી થઈ ગયેલા છે ને એમાં હજુ બધું આગલા વિડીયોમાં જોઈ લેતો કેટલી કેરી હતી ને આમાં સામાન્ય 10 મણ જેટલી નીકળી લેતી હાલો વિડીયો બન્યા રહ્યો કેટલી કેરી થાય ને તમને દેખાડું 50% પાકી ગયેલી છે તો ભોલામાં મોઢું માર્યું તો આ કેરીમાં ઉપર ને ઉપર આ તારી સુધી પાકલ સોળ નીકળી હે એમ આ કેસર કેરી ભૂલાઈ જાય ને એટલી ગળી છે જો અત્યારે તો
હજી આંબા પર લટકે છે ને તો આમ ઉપર લીલી લાગે પણ અંદર નીકળે કેવી આમ બતાવી તો વાહ કાંઈ ઘટે નહીં હો ભાઈ આ જો ઉતારવાનું શરૂ છે એટલી કંઈક ઉતારી છે અને આમાં ઠેરીઓમાં થોડીક ઉતારી છે 4-5 કિલો હાલો બન્યારો વિડીયોમાં અને હું પણ કેરી ખાઉં છું જોવો કેરી ઉતારીને થાકી જશે તો હવે ફરી વખત એક વખત હજી કેરીઓ લાટ છે ઉતારવાની છે તો ત્યાર પાછો વિડીયો બનાવશું અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મળશું નવા વિડીયોમાં તો બધાને જય માતાજી.